मनरेगा कौभांडમાં મંત્રી ખાબડના બીજા પુત્ર બળવંત અન્ય કેસમાં ફરી ધરપકડ કરવામાં આવી છે। ભાણપુરમાં મનરેગાના 33 લાખના કૌભાંડના ગુનામાં પોલીસે ધરપકડ કરી। મંત્રી પુત્ર બળવંત ખાબડની ભાણપુર કૌભાંડમાં પોલીસે ધરપકડ કરી છે। ડીઆરડીએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ ફરિયાદ નોંધાવી। ભાણપુર મનરેગામાં 33 લાખના કૌભાંડમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। રાજ ટ્રેડર્સ નામની એજન્સી बलवंत खाबड़ साथे संकળાયેલી હોવાની ચર્ચા છે। કૌભાંડની તપાસમાં પોલીસે 35 એજન્સીને કરી હતી ટાર્ગેટ। તાજેતરમાં જામીન બાદ તુરંત જ બચુ ખાબડના પુત્ર કિરણ ખાબડની ધરપકડ થઈ હતી। રાજ્ય સરકારના મંત્રીના પુત્રોની કરતૂતો સામે દાહોદ પોલીસે પ્રચંડ કાર્યવાહી કરી છે। મનરેગા કૌભાંડમાં કાર્યવાહી કરવાની ભૂપેન્દ્ર પટેલ સરકારની પણ જબરદસ્ત ઈચ્છા શક્તિ છે। પોલીસે કેસમાં કોઈ પણને બક્ષવામાં નહીં આવે તેવો સ્પષ્ટ સંદેશ આપી દીધો છે। પુત્રો નિર્દેશ હોવાની મંત્રી બચુ ખાબડની વાતો માત્ર વાર્તા સાબિત થઈ રહી છે। મંત્રીના બીજા પુત્ર એટલે કે બળવંત ખાબડની હાલ તો પોલીસે ધરપકડ કરવામાં આવી છે। ખાસ કરીને ભાણપુરમાં 33 લાખના કૌભાંડને લઈને હાલ તો જે ફરિયાદ નોંધાઈ છે દાહોદના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જ્યાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે હાલ તો કે જ્યાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી અને ત્યારબાદ બળવંત ખાબડની ધરપકડ કરવામાં આવી હતી। ડીઆરડીએ દ્વારા જે ફરિયાદ નોંધાઈ હતી ખાસ કરીને તાજેતરમાં જામીન બાદ તુરંત જ ખાબડના પુત્ર કિરણ ખાબડની ધરપકડ કરવામાં આવી હતી। બીજો જે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જોકે ત્યારબાદ હાલ તો હવે અન્ય એક ફરિયાદ નોંધી હતી ભાણપુર ખાતે અને તેના બીજા પુત્ર બળવંત ખાબડની પણ ધરપકડ કરવામાં આવી છે। રાજ્ય સરકારના મંત્રીના પુત્રોની કરતૂતો સામે હાલ તો પોલીસનો પ્રચંડ જે કાર્યવાહી જોવા મળી છે। ખાસ કરીને મનરેગા કૌભાંડમાં કાર્યવાહીને હાલ તો ભૂપેન્દ્ર પટેલ સરકારની જબરજસ્ત ઈચ્છા શક્તિ સામે આવી રહી છે। કારણ કે જે ઘટના બની હતી ત્યારબાદ જામીન પણ થયા હતા। જામીન થયા બાદ પોલીસે અન્ય જે ગુનાઓ છે તેઓ સામે કાર્યવાહી હાથ ધરી છે। એટલે કે અન્ય જે બે ગુના નોંધ્યા હતા અને જે બંને જે પુત્રો છે તેની એક બાદ એક ધરપકડ કરી તેઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હાલ તો પોલીસે બંને ધરપકડ કરી તેઓ સામે પૂછપરછ કરવામાં આવી રહી છે। એટલે કે જે ભૂપેન્દ્ર સરકારની જે ઈચ્છા શક્તિ છે તે જોવા મળી રહી છે। પોલીસની જે કામગીરી છે તે પણ જોવા મળી રહી છે। પણ હાલ તો પોલીસે ગુનો નોંધી આવી છે, વધુ તપાસ હાથ ધરી છે। મનીષ જૈન, એબીપી અસ્મિતા, દાહોદ।